ભાવનગરમાં આગામી 20 તારીખના રોજ જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજરી આપવાના હોય, જેને લઈને મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને સમાજના અને સંગઠનના આગેવાનો અને કાર્યકરોની મીટિંગ યોજાયેલ, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। દિવેશ સોલંકીએ જણાવ્યું હતું કે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની સૂચના મુજબ મીટિંગ યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે ચર્ચા વિચારણા અને આયોજન કરવામાં આવ્યું હતું। બંને મહાનુભાવોને આપણે ભારત માતાના જયકારા સાથે વધાવીએ, આવકારીએ। ભારત માતા કી ભારત યુવાને વર્ષોથી યુવા વયે અને એક બેન તરીકે સતત પ્રવાસો આપણે જોતા હોય છે। હવે તો ફેસબુક એવા જ આપણા જિલ્લાના મહામંત્રી દિગુભાઈ આગળથી થોડો સમજવો છે કે કાર્યક્રમની રૂપરેખા અને કયા પ્રકારે આપણું આખું જે આયોજન થઈ રહ્યું છે અને એમાં આપણી સૌની એમાં શું ભૂમિકા છે અને આપણે ક્યારેય પણ કોઈ પ્રસંગ હોય તો સતત આપણને પૂછ્યા કરે કે મારે કંઈ કામનું હોય તો કહેજો, મારે કંઈ કરવાનું હોય તો કહેજો। ગુજરાત સરકારના મંત્રી અને આપણા સૌના દિલમાં જેનો આગેવાન અને મારા પિતાજી એમના આમંત્રણને માન આપી વધારે મંચ ઉપર બિરાજમાન આપણા જ સૌના લોકલાડીલા અને જેમને લોકોના હૃદયમાં એમના સિમ્પલ સ્વભાવથી જેમને સ્થાન મેળવ્યું છે એવા આપણા કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત છે ત્યારે દિવેશભાઈ સૌનું શાબ્દિક સ્વાગત કરશે એવી દિવેશભાઈને વિનંતી। અને મારી વિનંતી કે આપણા લોકલાડીલા નેતા પરસોત્તમભાઈ અને આપણા આગળ પણ મેં કીધું કે જે ભાવનગર જિલ્લાના કાર્યકર્તા હોય માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની સૂચના મુજબની આ મિટિંગ હતી, એમના નિવાસસ્થાને રાખેલી હતી અને ભાવનગર વિધાનસભા 103 સહિતના ભાવનગર જિલ્લા અને ભાવનગર મહાનગરપાલિકાના સમાજના અને સંગઠનના મુખ્ય હોદ્દેદારો એમની સાથે વાર્તાલાપ કરી અને મોટી સંખ્યામાં જ્યારે આપણા ઘરનું વાસ્તુ જે રીતે આપણે ઉજવણી કરતા હોય એમ ભાજપ કાર્યાલયનું આ ઇનોગ્રેશનમાં જ્યારે વિશ્વના વડા અને આપણે એમ કહી શકાય કે યશસ્વી આપણા ગૃહપ્રધાન નીડર અને ચાણક્ય નીતિ જેમણે હંમેશા ભાજપ સંગઠન માટે રાખેલી છે એવા માનનીય અમિત શાહ સાહેબ અને સાથે જ નવનિયુક્ત અમારા પ્રમુખ અમારા સાથી મિત્ર ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એ આવવાના હોય તો આવા સારા અવસરમાં આપણી પ્રજા અને ભાવનગરના સંગઠનના અને સમાજના લોકો ક્યાંય ઉણપ ન આવવા દે અને મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહે એની માટે આજની આ બેઠક બોલાવવામાં આવેલી।